સમાચારમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ હિંમત વિદ્યાનગરના સ્થાપક હિંમતલાલ મુલાણીની કોલેજ ખાતે પ્રાઇમરી ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ હિંમત વિદ્યાનગરના સ્થાપક હિંમતલાલ મુલાણીની કોલેજ ખાતે પ્રાઇમરી ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ કોટક અને સંત જાનકીદાસ બાપુ અને કથાકાર રમાબેન હરિયાણી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો। શંકરલાલ દીપચંદભાઈ હાલાણી પ્રાઇમરી ભવનનું ખાતમુહૂર્ત અને અન્ય કાર્યક્રમો યોજાયા। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દાતા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રસંગે અલગ અલગ 7 કાર્યક્રમમાં યોજાયા હતા, જેમાં કોલેજના ટ્રસ્ટી રાયચંદ દાદાને 75 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી કરવામાં આવી હતી। તેમનું એક પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ટ્રસ્ટીઓ અને દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। संतो परम वंदनीय श्री जानकीदास जी महाराज, पूज्य रमाबेन, आ उपरांत आजनी आ प्रसंगनी जेमना थकी शोभा वधी छे एवा आजना कार्यक्रमना अध्यक्ष, गुजरात विधानसभाना पण अध्यक्ष एवा आदरणीय श्री शंकरभाई, साथे आ विस्तारना